હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તો ફાઇનલી આજે પાર્સલ આવી ગયો છે. તો સૌપ્રથમ ચેનલને લાઈક છે, સબસ્ક્રાઈબ કરી દેજો. લાઈવ કરીએ આજે આપણે અનબોક્સિંગ. તો થંબનેલ જોઈને તમને ખબર પડી ગઈ હશે વિડીયોનો ટોપિક શું છે. આપણા મહાન કવિ દુલાભાઈ કાગ, એમની કાગવાણી પુસ્તકના 8 ભાગ આપણે મંગાવેલા છે. આ કાગવાણીના પુસ્તક જો તમે લેવા માંગતા હો તો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી દેજો. ઇન્સ્ટાગ્રામની યાદી ડિસ્ક્રિપ્શન બોક્સમાં દીધેલી છે. તો અહીંયા આપણે જલ્દીથી કરી લઈએ અનબોક્સિંગ અને થોડીક માહિતી આપું આ પુસ્તકો વિશે તમને. તો સૌપ્રથમ 1થી કરીને 8 ભાગ કાગવાણીના. તો કાગવાણી ભાગ 1, કાગવાણી ભાગ 2 અને કાગવાણી ભાગ 3 અને 4 એ અંદરની ઉકેલી વાણી, એ 1થી કરી 4 ભાગ એ બુકની અંદર માહિતી દીધેલી છે, અંદરથી ઉકેલતી વાણી. અને 5મો ભાગ આવે છે 52 ફૂલડાનો ભાગ, અને એનો 6થો ભાગ એ પણ અંદરની ઉકેલતી આવેલી વાણી. અને 7મો ભાગ જગજનની માં, અને 8મો ભાગ યોગીની માળા. તો ભાગ 1થી કરીને 8 આની અંદર સંપૂર્ણ કાગવાણીમાં માહિતી છે. અને બહુ સારા પુસ્તકો, જ્ઞાનનો જેને ભંડાર, બહુ સારી માહિતી અને ડિટેલ્સ છે આ પુસ્તકોની અંદર. બહુ જાણવા જેવું છે, ભજનો છે જૂના. કોઈ પણ ભાઈ લેવા માંગતો તો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી દેજો તમે. કવિ શ્રી દુલાભાઈ કાગના બહુ સારા એવા પુસ્તકો તમે જોઈ શકો છો. કાગવાણીના ભાગ 1થી કરીને 8 સુધી તમારી સમક્ષ બહુ સારી પ્રિન્ટ અને જોરદાર અક્ષર. અને કચ્છ વિશે સૌથી સારી ઇતિહાસની માહિતી લખનાર કવિ દુલેરાય કારાણી, એમના પણ પુસ્તકો જો તમને જોઈતા હોય તો પણ મેસેજ કરવા વિનંતી. બહુ સારી એવી માહિતી છે. કચ્છના સંતો કવિઓ, સતી, સુરા અને પારિયા વિશે ઘણી માહિતી છે આમાં દુલેરાય કારાણીના પુસ્તકમાં. આપણે વિડીયો બનાવેલો છે દુલેરાય કારાણીના પુસ્તકોની. કચ્છ રસ્તાર, કચ્છ કલાધાર વિશે બહુ સારી એવી માહિતી છે આમાં. જમાદાર, ફતેહ મોહમ્મદ, કચ્છના સંતો અને કવિઓ, કચ્છરો બારે માસ, કારા ડુંગર કચ્છ છે. આવા બહુ સારા દુલેરાય કારાણીના પણ સારા એવા પુસ્તકો વાંચવા જરૂર એકવાર ટ્રાય કરજો તમે વાંચવાની, કારણ કે બહુ એવા સારા પુસ્તકો છે આ. અને મહાન કવિ દુલેરાય કારાણી અને દુલાભાઈ કાગ, ઝવેરચંદ મેઘાણી, બહુ સારા એવા પુસ્તકો. જોરાવરસિંહ યાદવ, એમના પણ સારા એવા પુસ્તકો છે. તો ડિટેલમાં આપણે એક એક પુસ્તકની માહિતી આપશું. ચેનલને લાઈક છે, સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી.